કાઢો આયા હલ માણો કાઢો મને કાઢો કાઢો રે એ ગાજે એલા કોકે આમણો માડું એલા આઈ મરી જાય ઓય નથી ને એસકે ના જેમ નાટક કરવા બીન ખોટી હોય આવે સાચી થોડી હોય કઈ. તો હેલો મિત્રો, તો કેમ છો બધા? અમે જ્યાં માં જશો ને જય માતાજીની જય દ્વારકાધીશ. તો છે ને સવારમાં ઉઠીને નીકળી ગયા છીએ જામનગર જવા માટે. આજ છે રવિવાર એટલે યાત્રિકભાઈ કે જવું છે જામનગર, એટલે નીકળી ગયા છે ને યાત્રિકભાઈને લેવા આવ્યા છીએ અત્યારે. તો એમાં એવું છે કે યાત્રિકભાઈ હવે નવી ગાડી લેવી છે એટલે જાય ગાડી જોવા માટે, ને જો ગમી તો લઈને પણ આવશું અમે. તો શું કરવાનું, એ નથી કરવા જવું? ના ના રહેવા દે ને ભાઈ, સ્વીચો બંધ કરી દઈએ. પણ હવે ચાવી તો ચાલુ કરો હવે. તો ચલો મિત્રો, હવે ધીમે ધીમે આગળ મળીએ. તો મિત્રો આપણે પૂગી ગયા છીએ અત્યારે જામનગરમાં અને લઈ લીધી છે એન્ટ્રી આપણે જામનગરમાં. હવે ડાયરેક્ટ પહેલું કામ આપણે કરવાનું છે, યાત્રિકભાઈની ગાડી જોવા જ આવી છે કે કઈ જગ્યાએ અવેલેબલ છે. એટલે પેલા ગાડી એકાદું આપણે જોઈ આવી આપણે યાત્રિકભાઈ માટે, તો પછી બીજા કામ એ કરશું. પેલું કામ આપણે કરવાનું છે ગાડી જોવા જવાનું, તો પેલું કામ એ કરીએ. ચલો મળીએ આગળ, કન્ટિન્યુ. હોન્ડાના ફટાફટ યાત્રિકભાઈ હોય ને આપણે એસપી જોઈ આવી. આજ છે ને જો ગાડી જડી ગઈ ને તો મુહૂર્ત કરી જ નાખવાનું. યાત્રિકભાઈની ગાડી આજ લઈ જ નાખવાની. હું આજ ગાડી લઈ મારા જ ગાડી હાકીને આવી છે. હાલો ગાડી જોઈ આવી પેલા. શોરૂમમાં આવી ગયા આપણે. યાત્રિકભાઈને ને ગ્રે કલર લેવાનો છે, એડિશન. બીજો કયો કલર હતો એડિશનમાં? બ્લુ હતો. કે કાને જે બ્લુ જોવા કાને છે ને આમાં એડિશન જ છે. એનું એડિશન નથી લેવું ભાઈ, બધી પડી છે. ફટાફટ એને ગાડી જોઈ લઈએ અમે, પછી મળીએ. મિત્રો અહીંયા તો ગાડી આપણે જે જોતી હતી અત્યારે અવેલેબલ નથી એડિશનમાં. એડિશન કલર પડ્યો છે, પણ આપણે જે જોઈએ છે બ્લુ કલર જોઈએ છે ને. બ્લુ કલર અત્યારે હતો ને હાજરમાં, ગ્રે હતો. એટલે ગ્રે તો આપણે લેવાનો છે નહીં. ગ્રે જોઈ લીધો, પણ હવે બ્લુ જોઈ લઈએ ક્યાંય બીજે ક્યાંય પડ્યો હતો. બાકી આપણે તો બ્લુ ગમ્યો યાત્રિકભાઈને તમને. બ્લુ લેવો છે ને. બ્લુ હવે એક દિવસમાં એક ભાઈ કે આવશે. હવે એમાં પાછું એમ કહે છે કે ગેરંટી નહીં કે આવે કે ના આવે, કેમ કે એડિશન કલર એ લિમિટેડ હોય. જોઈએ હવે હાલો બીજા શોરૂમ, હજી બીજા બે શોરૂમ છે અહીંયા તપાસ કરીએ. હે ને અમે બે ભૂખા થયા એટલે આવી ગયા નાસ્તો કરવા માટે. બે શોરૂમે જયા, ત્રીજો શોરૂમે ગયા હતા, બીજો શોરૂમ બંધ હતો. એટલે પછી આવી ગયા અમે નાસ્તો કરવા માટે. તો ફટાફટ નાસ્તો કરી લઈ. ધાર્મિકભાઈ આવ્યા છે અહીંયા, એને કંઈક એક્ઝામ હતી એટલે એક્ઝામ દેવા માટે આવ્યા હતા. એને પછી ફોન કરીએ. બાકી અમે નાસ્તો કરી લઈએ. લાગી બહુ ભૂખ, મોઢામાં આવે પાણી. હવે રહા નહીં જાતા. સામે પડી ગયા ઇડલી. 15 minutes later. તો પછી ફ્રી થઈ ગયા હતા. યાત્રિકભાઈની ગાડી પણ બધા શોરૂમે જોઈ આવ્યા હતા, અને પછી મળી નહીં એટલે ઓર્ડર કરી દીધી છે. એટલે થોડાક દિવસ પછી પાછું જવાનું થશે. અને બાકી હવે આપણે નાસ્તો કરીને જાય છીએ મૂવી જોવા માટે લાલો. તો ચલો જઈએ. તો હવે છે ને આપણે પૂગી ગયા છીએ મેહુલમાં. યાત્રિકભાઈ આપણે છે ને યાત્રિકભાઈ બેહાડીને ગયા છે ધાર્મિકભાઈને લેવા માટે. હવે ધાર્મિકભાઈને લઈને આવે પછી જઈએ આપણે અંદર. ત્યાં લગી વેટ કરવાનો છે ને આપણે બેઠા છીએ બારે. તો ચલો ભાઈ આવી જાય પછી મળીએ. આ બે આવી ગયા છે અત્યારે. હાલ હાલ ફટાફટ કર, ફટાફટ કર, ફટાફટ કર ને. અંદર ટ્રાફિક જાય છે, દુનિયાની પબ્લિક. હા તો આવી ગયા છે, તો હવે જઈએ અંદર. ગોતો ટિકિટ હવે ટિકિટ લઈ લીધી છે ને હવે અંદર વેટ કરીએ છીએ. હજી ટાઈમ થયો નથી. ટાઈમ થાય એટલે અંદર જઈએ. હજી થોડોક વાર છે.
12 ને કેટલા હતા 12 ને 50 નો શો છે. ટિકિટ તો લઈ લીધી છે. તો હાલો હવે જઈએ બીજું થોડીક વારમાં અંદર. શું કહો છો ભાઈ? ના યાત્રી કેમ કે પબ્લિક એમ કે દ્વારકામાં દર્શન કરવા ના આવ્યો એવી રીતના ફૂલ ટ્રાફિક છે. આમ ફૂલ ટ્રાફિક જે બાજુ જોવાનું. કયું મૂવી જોવાનું છે? લાલો બીજું કઈ નામ છે? હાલો હવે ખુલે પછી જઈએ. હા તો હે ને મસ્ત જગા ગોત લીધી છે. હવે સીટ લઈ લીધી છે આપણે જે લેવાની હતી. બાજુ યાત્રિકભાઈ બેસી ગયા, આ બાજુ ધાર્મિકભાઈ બેસી ગયા. હવે મૂવી સ્ટાર્ટ થાય પછી મૂવી જોઈએ અને મૂવી જોઈને પછી શું પ્લાન છે કાંઈ નક્કી નથી. અત્યારે તો મૂવી જોવાનો પ્લાન છે મસ્ત, એટલે મૂવી જોઈ નાખીએ લાલાવાળું. તો ચલો મળીએ પછી કન્ટિન્યુ. હાલો મજેવડી ભવનાથ બોલો સાહેબ, ક્યાં જાવ બોલો? આખું જુનાગઢ ફરવું એ ફેરાવશું. જુનાગઢ ફરવું 1500 થાય, ફેરવી દે બોલો. માગશો એના કરતા વધારે દઈશ, પણ તમારે મારે ભેગું રહેવું પડશે. હાલો જો હોય રહી આપણે રિક્ષા. કઈ? હાય બોલો ક્યાં લઈ જાવ પેલા? દામોદર કુંડ લઈ લ્યો. હાય રહ્યો તમારો દામોકુંડ. હા વરસાદમાં પાછું નવું પાણી ભરાયો. 20 minutes later. તને તો ખબર હે ને કવિનું હલવાણું હોય. ઘરે ખુશી તુલસી રાહ જોતા હે છે. કાઢ દેજો. કદાચ તમારામાંથી ભાઈ કરંટ આવતો હોય તો અહીં હે ને બધું ગજબ હે. હા હાલો. હે દ્વારિકાધીશ લક્ષ્મી નારાયણ. ભગવાન તમે શું કરતા આવીશો આનું? હે તમે મને જોતા આવીશો કા નજીકથી આમ? રાખું હું રાખું. નાસ્તો લેવા માટે આવ્યો હતો. નાસ્તો લેવાઈ ગયો હે. બ્રેક આવી હતી એટલે મેં કીધું નાના પણ નાસ્તો લઈ લઈએ. તો જાલીઓ જોવે અંદર વાઈટ. હું જાય જલ્દી હવે અંદર. તું જેને હાટું થઈને જુનાગઢ આવ્યો તો તુલસી, એના ઉપર હાથ ઉપાડતો તો રોજ. શાંતામાસી તારા કોણ થાય ખબર? મારી માં જેવી. તારા માં જેવી છે. તેને ધક્કો માર્યો તો યાદ છે? શું કીધું તું ધક્કો મારીને? મરદ. તારા ઘરમાં તો કોઈ મરદ નથી મારા જેવું. તું તારી જાતને મરદ ગણસ? હલવાઈ ગયો હો આ ઘરમાં, નીકળી નથી હકતો. ઉભો ઉભો રોવે મરદ. મરદ ઉભો ઉભો રોવે છે. મરદ 2 દિવસ પહેલા મરવા પડ્યો હતો. ભૂલ મારી જઈ છે, વાંક મારો જઈ છે. પણ એને પ્રભુ બહુ એકલો પડી ગયો. મારો કોઈ ભાઈબંધ નથી. તમે બરોબર કીધું. મારા ભાઈબંધ આમ તેમ, પણ ત્યારે ખુશીનું એક્સિડન્ટ થયું ને ત્યારે એ માણાએ ગમે ત્યાંથી મને પૈસા વ્યાજે કરી દીધા હતા. પણ પ્રભુ એને મારા કોઈ ભાઈબંધ નથી. પ્રભુ તમે મારા ભાઈબંધ બનશો. લાલા, હું તારી અંદર જ છું. તો હે ને મૂવી જોઈ નાખીને મૂવી જોઈને આવી ગયા બારે. અને હવે અહીંથી જવાનું છે સીધું આપણે. જયદીપભાઈ પણ રાજકોટ ગયા હતા તો આવે છે. હવે આવે છે એટલે એને જવું છે ડી માર્ટ. હવે અમને તો જ્યાં લગી ખબર છે ત્યાં લગી જામનગરમાં ડી માર્ટ છે નહીં. એને જવું ડી માર્ટમાં. એટલે હવે એને આપણે બોલાવ્યા એ જગ્યાએ જવાનું છે. તો ચલો અહીંયા જઈએ ને. ધાર્મિકભાઈ તો રિક્ષામાં ભયા ગયા, કેમ કે આમાં તો કંઈ ટ્રિપલમાં જાય તો કંઈ મેમાં આવે. હું એટલે પછી વાગા કીધે હવે રિક્ષા કરવી પડી. કાંઈ વાંધો નહીં, હાલો હવે આગળ જઈને મળીએ તમને. મિત્રો રિલાયન્સ મોલમાં આવ્યા છીએ. ભેગા થઈ ગયા આપને. રિલાયન્સ મોલ ખોલ્યો ને સાહેબ? ના ફટાકડા પછી આ બીજું નવી બ્રાન્ચ. જયદીપભાઈ નવી બ્રાન્ચ ખોલી નાખ્યું જામનગરમાં.
જોજો ઠપો આવશે હેઠો આ બધું લાગે એવું. ભાઈ કોરોનેશન ની ચકરી કોરોનેશન ની ચકરી નથી ને એસકે ના જેમ નાટક કરવા બીન ખોટી હોય આ હવે સાચી થોડી હોય કઈ પછી આ તો ઓલું શું કે બાથરૂમ સાફ કરવાનું લાગે હાર્પિક જેવું હા મોટું સાફ આ તો કઈક પેશાબ જેવું છે હાલો હાલો બધું એવું જ છે. અરે હા સાબુ ના નાખાય જાતે ભાઈ બોલ લે કર ટ્રાન્સફર કર જલ્દી માલ ટ્રાન્સફર કર હેરા ફેરી કર રે કેટલા લા ઓનલી 150 ખૂટી જાય તો પૈસા રૂપિયા 150 રૂપિયા 150 આ તો સન્માન કરવામાં આવે છે યાત્રિકભાઈનું. કઈ બાબતનું સન્માન કરવામાં આવે પડે લેવા આવ્યા ને બધું બાયું હા એ એક જ આ બધું હેલ્પ કરવા આવ્યા એ બાબતનું એ સાચી વાત હેલ્પ બધી ભલા દિવાળી તો હોય ગઈ પણ હજી આ બધું હાલે અરે આ બધા પુરસ્કાર મળે છે કઈ બાબતના એમાં હાવ ફૂલ ખચો ખચ ટ્રોલી ભરી છે ટ્રોલી આમાં તો પહેલાં તો જો સેલ્સમેનની જરૂર ના પડે કેમ કે મેં એક સેલ્સમેન તો ભેગો લઈ આવ્યા બધું સમજાવી દઈએ ને કઈ રીતના શું ફાયદો કેમાં શું છે બધું સમજાવી દઈએ. બીજી વાત છે મને આમાંથી 10% પૈસા મારા મને આપી કેવાના પૈસા કેવાના આમાં જેટલું બિલ બને એના 10% કેલ્ક્યુલેટ કરીને મને આપી દેજો એટલે મુકા કાકા ભેગો હોય છે લઈ જાવ મારે હું એવું કઈ નહીં એવી કઈ ભાઈ કઈ સંતી થઈ જ નથી ટ્રોલી લેવી મને એવું કઈ ન પડે હા વધારે તો ખાવાની જ આઈટમ હું છે હું એટલે તમે સમજી જાઓ ખાવામાં આઈટમમાં તો આ નાખતો નહીં હોય તું ગોમાં ખોટે વ્લોગમાં હા આપણે કે કોપીરાઈટ આવી જશે પછી આમાં આમ જોજે આટલો માલ લીધો બરાબર આ બધાય માલ લીધો બરાબર કલાક એક ઉભા હજી બિલ બનતા નથી તો શું કરવાનું બરાબર ઊભવાનું હોય બીજું શું થાય એમાં ભાઈ થોડું યાર સર્વર હોય એને કે ઉજળું કયું આનું બીજું શું હોય વાત તો સહી કલાક એટલે શું કરવાનું આ ગુરુદ્વારા ચોકડી આમાં શું કહેવાય લેફ્ટ માર લેજો ઠોક એફઆઈઆર ઠોક મારો ભાઈ એફઆઈઆર લખે હમણાં જો તું ગાય કામ થાય કે નહીં બધે એ હા એને હપ્તા ભરવાના હવે આમાં કેટલી વાર લાગે જોઈએ ફાઇનલી બિલ કાઉન્ટર ચાલુ થઈ ગયું છે અને બધો હિસાબ કરી લીધો સાંજનો બહુ મોટો થઈ ગયો છે જતા બિલ લાંબુ કરી મૂકી દો ને એવું બહુ લાંબુ બિલ થઈ ગયું હાલો ભાઈ 2 કલાક બગાડી છે 1 hour later. મિત્રો બધું કામ પતી ગયું થઈ ગયા ફ્રી એટલે હવે લાગી હતી થોડીક ભૂખ એટલે આવ્યા છે મેકડીમાં યાત્રિકને જયદીપભાઈને આવે છે તો ત્યાં લગી વેટ કરવાનું છે ને બાકી આપણે તો પૂગી ગયા છીએ મેકડીમાં હવે આવે ત્યાં લગીનો વેટ કરવાનો છે હવે આવે પછી જઈએ અંદર ઓર્ડર કરવા આવ્યા છે સાલા મહેંગાઈ બઢ ગઈ રે કોક ઝીરો ડાયટ કો કેક છે ઈ કરી નહીં કરના પણ બીજી તો આમાં કઈ છે નહીં અરે હા તો ઓર્ડર કમ્પ્લીટ કરીએ છીએ મારા જ કાર્ડ સ્વાઈપમાં આવી ગયા છે બર્ગર કેમ કરવાનું હા બધું આવી ગયું છે ફટાફટ ખુલે નહીં લઈ રાજા 20 minutes later. યાત્રિકભાઈ પાર્સલ કર્યું છે અમારે પકડવાનું છે નહીં તમે બનાવ્યું એ હાથમાં પકડવાનું બન્યું ભાઈ કલાકારી શું કહેશો તમે ભાઈ કેવી મજા આવી હાલો તો પેમેન્ટ કરી દો હાલો ભાવજી
પેલા કે આજ તો કે નિખિલ છે ને સ્પોન્સર એટલે એમ ના ઈ નામ ઉપર ના મારું નામ દીધું હતું ને કે આજ તો યાત્રી આપણે બોલ્યો તો બિલ મોંઘું પડે નાના કે બિલ જોવા દે કે માંગુ 20 આપે 30 આજો ને 20 માંગ્યું 30 ખબર ને લાલો એને રસ્તો બતાડે બરોબર અમે રસ્તો બતાડશું તમને કઈ રીતે ભૂલ છે કરવાય તો પછી બર્ગર ને એવું બધું નાસ્તો કરી લીધો હતો ને પછી પડી ગઈ હતી સાંજ એટલે નીકળી ગયા સીધા ઘરે જવા માટે અને વિડીયોને પણ અહીંયા જ એન્ડ કરીએ. સારો લાગે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.